આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે, નીચે આપેલા જલીય દ્રાવણોને ધ્યાનમાં લો. તો 125 ml દ્રાવણમાં 2.2 ગ્રામ ગ્લુકોઝ, 250 ml દ્રાવણમાં 1.9 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ, 500 ml દ્રાવણમાં 9 ગ્રામ યુરિયા અને 750 ml દ્રાવણમાં 20.5 ગ્રામ એલ્યુમિનિયમ સલ્ફેટ. આ 4 દ્રાવણ આપેલા છે જેના ઉત્કલન બિંદુઓનો સાચો ચડતો ક્રમ શું હશે? ઓપ્શન આપેલા છે જે આપણે કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આપણને અહીંયા જલીય દ્રાવણની વાત કરેલી છે. તો જલીય દ્રાવણ તરીકે જે દ્રાવણ હોય એમાં દ્રાવક તરીકે કોણ હશે? પાણી. અને પાણીનું ઉત્કલન બિંદુ આપણને ખ્યાલ છે, પાણી માટે ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ. તો પાણી દ્રાવક હશે જેનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. એમાં ગ્લુકોઝ, કેલ્શિયમ ક્લોરાઇડ, યુરિયા, એલ્યુમિનિયમ સલ્ફેટ આ બધું નાખીને દ્રાવણ બનાવવામાં આવેલું છે. અને આ દ્રાવણ બનાવતા ઉત્કલન બિંદુમાં થાય વધારો, અને ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય. અને જો આપણે ડેલ્ટા ટીબીનું ઇક્વેશન લખીએ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી થશે. ઓકે, અને વન ઓફ ફેક્ટર કન્સિડર કરીએ તો આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ મોલાલિટી. એટલે કે જેના ઉત્કલન બિંદુમાં થતો વધારો સૌથી વધારે હશે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. ડેલ્ટા ટીબીનું મૂલ્ય જેટલું ઓછું હશે એનું ઉત્કલન બિંદુ ઓછું હશે. ઓકે, તો આપણે 1 by 1 બધા જ દ્રાવણોના ઉત્કલન બિંદુ છે એ શોધીએ. તો જોઈએ પહેલું દ્રાવણ. પહેલા દ્રાવણમાં આપણને આપેલું છે 125 ml દ્રાવણમાં 2.2 ગ્રામ ગ્લુકોઝ. હવે ધ્યાન રાખીએ કે આ ઇક્વેશનમાં કેબી હંમેશા દ્રાવક માટે ડિફાઇન થાય, અને દ્રાવક બધા જ કેસમાં કોણ છે? પાણી. એટલે કેબીની વેલ્યુ આપણને આપેલી નથી, પણ આપણે કેબીને કેબી તરીકે જ રાખશું જેથી આપણને કમ્પેર કરવામાં ઇઝી પડે. અને મોલાલિટી શોધવાની છે, પરંતુ અહીંયા આપણને ક્યાંય દ્રાવણની ઘનતા નથી આપેલી. તો અહીંયા આપણે ધારવું પડશે કે આ દ્રાવણો કેવા છે? અતિમંદ દ્રાવણ છે. તો અતિમંદ દ્રાવણ માટે મોલાલિટી તો આપણે ડાયરેક્ટ શોધી નહીં શકીએ. તો શું કરવું પડશે? મોલારિટી બરાબર મોલાલિટી આવું ધારવું પડશે. મોલારિટી બરાબર મોલાલિટી. અને આ વસ્તુ સાચી પણ છે. જો દ્રાવણ છે ખૂબ જ મંદ હોય તો મોલારિટી અને મોલાલિટીની વેલ્યુ ઓલમોસ્ટ કેવી આવે? સેમ આવે. તો આપણે અહીંયા મોલાલિટીની જગ્યાએ શું? મોલારિટી કન્સિડર કરશું. મોલાલિટીમાં શું જોઈએ? મોલાલિટીનું સૂત્ર છે આપણી પાસે, મોલાલિટી બરાબર દ્રવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. અને દ્રાવકનું દળ હોવું જોઈએ કિલોગ્રામમાં. પણ આપણી પાસે અહીંયા દ્રાવણોમાં દ્રાવકનું દળ એટલે કે પાણીનું દળ છે એ મળે એમ છે નહીં, કેમ કે દ્રાવણનું કદ આપ્યું છે એટલા માટે. તો મોલાલિટી આપણને અહીંયા મળી શકે એમ નથી, એટલા માટે જ આપણે આ વસ્તુ ગેસ કરવી પડશે. તો આપણે જોઈએ પહેલા દ્રાવણની મોલારિટી શું આવશે. મોલારિટીનું સૂત્ર શું થાય એ પણ સાથે સાથે લખી નાખીએ. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ કેમાં આવશે? લીટરમાં. તો આપણે 1 by 1 બધા જ દ્રાવણની મોલારિટી શોધીને એને ડેલ્ટા ટીબીવાળા ઇક્વેશનમાં મૂકશું. ઓકે, તો દ્રાવણ 1 માટે જોઈએ. દ્રાવણ 1 આપણને આપેલું છે 125 ml દ્રાવણમાં 2.2 ગ્રામ ગ્લુકોઝ. બરાબર, 125 ml દ્રાવણમાં 2.2 ગ્રામ ગ્લુકોઝ. તો દ્રાવણ 1 માટે 125 ml દ્રાવણમાં 2.2 ગ્રામ ગ્લુકોઝ. ઓકે, તો આના માટે આપણે લખશું હવે દ્રાવ્યના મોલ. દ્રાવ્યના મોલ શું થાય? આપેલું દળ ગ્લુકોઝનું દળ આપેલું છે 2.2 ગ્રામ છેદમાં ગ્લુકોઝનું મોલર દળ, જે કેટલું થશે? 180. ઓકે, તો આપણને મોલ મળી જાય કેટલા? 22/10. 2.2 એટલે 22/10 અને ભાગ્યા 180. આ શું મળશે આપણને? દ્રાવ્યના મોલ. અને દ્રાવણનું કદ લીટરમાં ફાઇન્ડ કરવાનું છે. આપણી પાસે 125 ml છે, તો 125 ભાગ્યા 1000 કરશું તો આપણને લીટરમાં મળી જાય. અને આ જ રીતે આપણને મોલારિટી મળશે. મોલારિટી બરાબર મોલ છેદમાં કદ લીટરમાં. મોલારિટીમાં મોલ કેટલા છે? 22/10 ગુણ્યા 180 અને કદ લીટરમાં કેટલું થાય? 125 ભાગ્યા 1000. છેદનો છેદ અંશમાં જશે, જે ઉપર આવી જશે 1000. ઓકે, આગળ આપણે જોઈએ હવે તો આ 0 અને 10 આ રીતે કેન્સલ થઈ જશે. 180 180 વાળા 0માંથી પણ કેન્સલ થઈ જશે. તો આપણને અલ્ટિમેટલી
કેલ્ક્યુલેશન માટે જે બાકી વસ્તુ છે એ કોણ છે? 22 ગુણ્યા 10 છેદમાં 18 ગુણ્યા 125. આનું કેલ્ક્યુલેશન કરતાં આપણને 0.098 આટલી મોલારિટી મળે છે. તો આ થઈ ગયું મોલર. ઓકે, મોલારિટી મળી. હવે આપણે કરશું એનો ઉત્કલન બિંદુમાં થતો વધારો. ડેલ્ટા ટીબી બરાબર આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ મોલારિટીની જગ્યાએ શું લખશું આપણે? મોલારિટી. આઈ ગ્લુકોઝ માટે આઈની વેલ્યુ હોય 1. ગ્લુકોઝ થાય C6H12O6. એને પાણીમાં નાખતા એના આયનો બનતા નથી, એટલા માટે આઈની વેલ્યુ કેટલી થશે? 1 ગુણ્યા કેબી ઇન્ટુ મોલારિટીની જગ્યાએ મોલારિટી 0.098. તો ડેલ્ટા ટીબીની વેલ્યુ આવશે 0.098 ઇન્ટુ કેબી. ઓકે, તો આપણે આને થોડું ધ્યાન રાખશું કે પહેલાં ક્વેશ્ચનમાં અથવા તો પહેલાં દ્રાવણમાં જે આપણી પાસે ડેલ્ટા ટીબીની વેલ્યુ આવેલી છે એ કેટલી છે? 0.098 ઇન્ટુ કેબી. તો પહેલાં દ્રાવણ માટે ડેલ્ટા ટીબી છે 0.09 ઇન્ટુ કેબી. હવે આપણે બીજું દ્રાવણ કન્સિડર કરીએ. બીજા દ્રાવણમાં આપણને આપેલું છે 250 ml દ્રાવણમાં 1.9 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ. તો બીજું દ્રાવણ છે 250 ml દ્રાવણમાં 1.9 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે CaCl2. આની મોલારિટી શોધવા માટે પહેલાં દ્રાવ્યના મોલ શોધીએ. દ્રાવ્યના મોલ બરાબર આપેલ દળ, કેલ્શિયમ ક્લોરાઇડનું આપેલ દળ છે 1.9 ગ્રામ છેદમાં મોલર દળ. તો કેલ્શિયમ ક્લોરાઇડનું મોલર દળ થાય 40, કેલ્શિયમનું દળ અને 2 ક્લોરિનનું દળ થાય 71. ઓકે, તો 111. તો 1.9 ભાગ્યા 111 આ થઈ જશે કેલ્શિયમ ક્લોરાઇડના મોલ. અને એનું કદ જોઈએ તો લીટરમાં કદ કેટલું થશે? 250 ml ભાગ્યા 1000 કરી દઈએ એટલે કે 1/4 લીટર. બરાબર. તો હવે મોલારિટી શોધીએ. બીજા દ્રાવણની મોલારિટી મળશે આપણને. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. દ્રાવ્યના મોલ આપેલા છે આપણને, શોધ્યા છે 1.9 છેદમાં 111 અને છેદમાં 1/4. છેદનો છેદ અંશમાં જશે તો 1.9 ગુણ્યા 4 છેદમાં 111. ઓકે, તો આ આપણને મોલારિટી મળશે અને કેલ્ક્યુલેશન કરતા આવશે 0.068 આ દ્રાવણની સાંદ્રતા હશે. અને કેલ્શિયમ ક્લોરાઇડની વાત કરીએ તો CaCl2 એ Ca2 પ્લસ 2Cl માઇનસ આવા આયનો બનાવે. તો એટલે કે અહીંયા વન ટોપ ફેક્ટર આઈની વેલ્યુ કેટલી થાય? 1 કેલ્શિયમ અને 2 Cl માઇનસ આયનો એટલે કે I બરાબર 3. આ દ્રાવણની સાંદ્રતામાં આ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી બરાબર I ઇન્ટુ કેબી ઇન્ટુ મોલાલિટી. આઈની વેલ્યુ લખશું 3, કેબી વેલ્યુ અચળ છે પાણી માટે અને મોલાલિટીની જગ્યાએ મોલારિટી આવશે 0.068. ઓકે, તો 0.068 ગુણ્યા 3 કરવા પડશે જે આવશે 0.204 ઇન્ટુ કેબી. તો બીજા દ્રાવણ માટે ઉત્કલન બિંદુમાં થતો વધારો છે કેટલો છે? 0.204 ગુણ્યા કેબી. ત્રીજું દ્રાવણ કન્સિડર કરીએ. 500 ml દ્રાવણમાં 0.9 ગ્રામ યુરિયા. દ્રાવણ 3 આપેલું છે. 500 ml દ્રાવણમાં 9 ગ્રામ યુરિયા. યુરિયા એટલે NH2CONH2 જેનું મોલર દળ આવશે 60. ઓકે, પહેલાં આપણે મોલ શોધીએ. મોલ બરાબર આપેલ દળ છે 9, મોલર દળ છે 60. 9 ભાગ્યા 60. અને હવે શોધીએ કદ લીટરમાં. કદ આપણને 500 ml આપેલું છે, એને 1000થી ડિવાઈડ કરી દઈએ. 500 ભાગ્યા 1000 એટલે કે 1/2 લીટર. હવે મોલારિટી શોધીએ. મોલારિટી બરાબર શું આવશે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યના મોલ 9 ભાગ્યા 60, દ્રાવણનું કદ 1/2 લીટર. રીઅરેન્જ કરીએ તો 9 ગુણ્યા 2 છેદમાં 60 એટલે કે 18 ભાગ્યા 60 બરાબર કેટલી મોલારિટી આવે? 0.3 મોલર. ધ્યાન રાખીએ યુરિયા પણ
પાણીમાં નાખતા વિયોજન પામતો નથી, એક સહસંયોજક પદાર્થ છે. તો યુરિયા માટે આઈની વેલ્યુ, વોન્ટ ઓફ ફેક્ટર આઈની વેલ્યુ કેટલી આવશે? 1. અને હવે ડેલ્ટા ટીબીનું સૂત્ર મૂકીએ. ડેલ્ટા ટીબી બરાબર આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ મોલાલિટી. આઈની વેલ્યુ લઈએ 1, કેબી અચળ છે અને મોલાલિટીની જગ્યાએ મોલારિટી 0.3. માટે ત્રીજા દ્રાવણ માટે ડેલ્ટા ટીબીની વેલ્યુ આવશે 0.3 ગુણ્યા કેબી. આ ત્રીજા દ્રાવણ માટે ડેલ્ટા ટીબીની વેલ્યુ આપણને મળી છે. હવે આપણે ચોથું દ્રાવણ જોશું. ચોથા દ્રાવણમાં આપણને આપેલું છે 750 ml દ્રાવણમાં 20.5 ગ્રામ એલ્યુમિનિયમ સલ્ફેટ. તો દ્રાવણ 4 છે. 750 ml દ્રાવણમાં 750 ml દ્રાવણમાં એલ્યુમિનિયમ સલ્ફેટનું દળ હતું 20.5 ગ્રામ એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ. અને આનું જો આપણે વિયોજન કરીએ તો વિયોજન કરતાં આપણને મળે Al3+, એટલે કે 2Al3+, અને 3SO4 2-, જેના વોન્ટ ઓફ ફેક્ટરની વેલ્યુ થશે ધન આયન 2, 3 ઋણ આયન, ટોટલ 5, I બરાબર 5. એના મોલર દળની વાત કરીએ તો એલ્યુમિનિયમ સલ્ફેટનું જે મોલર દળ છે એ હોય છે 342. હવે આપણે મોલારિટી શોધીએ. મોલારિટીમાં સૌથી પહેલાં મોલ એટલે આપેલું દળ 20.5 છેદમાં મોલર દળ 342. કદ લીટરમાં શોધીએ. 750 ભાગ્યા 1000 એટલે કે કેટલા આવ્યા? 3/4 લીટર. નેક્સ્ટ મોલારિટી બરાબર મોલ છેદમાં કદ લીટરમાં સૂત્ર મૂકીએ. મોલ મળ્યા છે આપણને 20.5 છેદમાં 342 અને કદ મળ્યું છે 3/4 એટલે કે 3 છેદનો છેદ અંશમાં જશે એટલે 4. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરતાં આપણને વેલ્યુ મળે છે 0.08. હવે નેક્સ્ટ ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી જો આપણે ફાઇન્ડ કરીએ તો આપણને મળે છે આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ મોલાલિટી પરથી આઈની વેલ્યુ મળશે 5 ગુણ્યા કેબી અચળ. મોલાલિટીની જગ્યાએ આપણે લખશું મોલારિટી 0.08. ઓકે, તો આ 0.08 ગુણ્યા 5 બરાબર, તો એની વેલ્યુ આપણી પાસે મળશે 0.4. ઓકે, તો અહીંયા આન્સર આવશે 0.4 કેબી. તો આ ચોથા દ્રાવણ માટે પણ આપણી પાસે ડેલ્ટા ટીબીની વેલ્યુ છે. ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી 0.4 કેબી. તો 1 by 1 આપણે બધી જ વેલ્યુ લખીએ. પ્રથમ દ્રાવણ માટે આપણી પાસે વેલ્યુ હતી દ્રાવણ 1 માટે ડેલ્ટા ટીબીની વેલ્યુ આવેલી હતી 0.098 ઇન્ટુ કેબી. બીજા દ્રાવણ માટે ડેલ્ટા ટીબીની વેલ્યુ આવેલ આપણી પાસે 0.204 ઇન્ટુ કેબી. દ્રાવણ ત્રીજા માટે ડેલ્ટા ટીબીની વેલ્યુ આવેલી 0.3 ઇન્ટુ કેબી અને દ્રાવણ 4 માટે ડેલ્ટા ટીબીની વેલ્યુ આવેલી આપણી પાસે 0.4 કેબી. 0.4 ઇન્ટુ કેબી. ઓકે, તો આપણે ચેક કરીએ. આમાંથી સૌથી વધારે વેલ્યુ છે એ દ્રાવણ ચોથાની છે, એના પછી દ્રાવણ ત્રીજું, એના પછી દ્રાવણ બીજું અને છેલ્લે દ્રાવણ 1. બરાબર, તો ઉત્કલન બિંદુનો જે ચડતો ક્રમ છે એમાં સૌથી ઓછું 1, પછી 2, 3 અને 4. 1, 2, 3, 4 એવો આન્સર કયો છે? ઓપ્શન 1, જે આપણો કરેક્ટ આન્સર છે. થેન્ક યુ.